લોકસભા ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ત્યારે આજે ગુજરાત ભાજપ યુવા મોરચાની બેઠક મળી। આ બેઠક તમામ જિલ્લાના યુવા પ્રમુખો સાથે કરવામાં આવી હતી, જેમાં આગામી ચૂંટણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી। આ બેઠક અંગે ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે માહિતી આપતા કહ્યું કે ભાજપ આગામી સમયમાં યુથ ચલા બૂથ અભિયાન શરૂ કરશે। આ માટે બેઠકો પ્રમાણે યુવાઓ બેઠક કરશે, સાથે લોકસભા ચૂંટણી દરમિયાન યુવાનોને પેજની જવાબદારી પણ સોંપવામાં આવશે। વધુમાં તેમણે કહ્યું કે આ વખતે રાજ્યમાં 22 લાખ મતદારો પ્રથમ વખત મત આપશે, ત્યારે ભાજપના યુવા મોરચાએ 11.50 લાખ મતદારોનો સંપર્ક કર્યો છે અને આગામી 6 એપ્રિલે ભાજપ તમામ જિલ્લા અને તાલુકામાં બાઇક રેલીનું આયોજન કરશે। મતદાનની તારીખ 7મી મે છે, ત્યારે લગભગ વેકેશનનો સમય હશે, એટલે કે નવા મતદાતા પણ ક્યાંક ને ક્યાંક ઘરે હશે। એટલે બૂથની અંદર આ બધા જે નવા મતદાતાઓ હશે, 35 થી નીચેની ઉંમરના પણ મતદાતાઓ, એનો સંપર્ક બૂથની અંદર થઈ શકે એટલા માટે થઈને યુથ ચલા બૂથ, જેના અંતર્ગત યુવા મોરચા દ્વારા બે તબક્કામાં બૂથની અંદર કામ કરવા માટે થઈને યુવા મોરચાના કાર્યકર્તાઓ કામે લાગશે। અમે શક્તિ કેન્દ્ર સુધી પહોંચ્યા, હવે નીચે બૂથ સુધી જવા માટે આ કાર્યકર્તાઓને એક કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત અલગ અલગ કામ યુવા મોરચાના કાર્યકર્તાઓ કરશે।